હેલો એવરીબડી, વિદ્યાર્થી મિત્રો બધા બસ આમ જ સ્વસ્થ અને તંદુરસ્ત રહ્યો, બરાબર, અને હસતા ખેલતા રહ્યો. હવે છેલ્લા લેક્ચરમાં આપણે આમ તો લેસન નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ વિશેની ચર્ચા જે છે એ પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે એમાં આપણે આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ અને એ છે સપુષ્પી વનસ્પતિની અંતઃસ્થ રચના. બરાબર, તો એની અંદર આપણે જે સપુષ્પી વનસ્પતિ છે એ સપુષ્પી વનસ્પતિની અંતઃસ્થ રચના. બરાબર, અંતઃસ્થ રચના એટલે અહીંયા આપણે પ્લાન્ટ એનાટોમી જેને કહી શકાય કે ભાઈ વનસ્પતિ જે છે સપુષ્પી વનસ્પતિ, એમાં ખાસ કરીને આપણે અહીંયા વાત જે કરશું એ આવૃત બીજધારી વનસ્પતિ વિશેની ચર્ચા કરશું અને એની અંતઃસ્થ રચના વિશે વાત કરીશું. વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ સૃષ્ટિ જે છે એની અંદર આપણે એના બાહ્યાકાર અને અંતઃસ્થ રચનાકીય જે લક્ષણો છે એ લક્ષણો બધા આપણને એની અંદર જુદા જુદા પ્રકારના જોવા મળતા હોય છે. તો વનસ્પતિ સૃષ્ટિની અંદર જે કોઈ પણ લક્ષણો આપણને અંતઃસ્થ રચનાકીય જોવા મળતા હોય એ લક્ષણોની અંદર આપણને જુદા જુદા પ્રકારના જે કોઈ પણ બાબતો છે એ બાબતોની અંદર પણ આપણને ઘણી બધી વિવિધતા જોવા મળતી હોય છે. તો જેમ આપણે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરી શકાય, બરોબર, કોઈ પણ વનસ્પતિ હોય એ વનસ્પતિમાં બાહ્યાકાર અને આંતરિક, બરાબર, આંતરિક એટલે અંતઃસ્થ, આંતરિક એની અંદરના ભાગે અંતઃસ્થ રચનામાં શું જોવા મળે છે એટલે વનસ્પતિમાં બાહ્યાકાર અને આંતરિક લક્ષણો જે છે એ આંતરિક લક્ષણોમાં આપણને ઘણું જુદાપણું જોવા મળે છે, વેરિએશન જોવા મળે છે. બરાબર, ઘણું બધું જુદાપણું જે છે એ એની અંદર આપણને એમાં જોવા મળે છે. હવે વનસ્પતિની બાહ્યાકાર લક્ષણો વિશે તો આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, પુષ્પ વિન્યાસ બધામાં ઘણી બધી વિવિધતા જોવા મળતી હોય છે. અંતઃસ્થ રચનાની અંદર પણ વનસ્પતિઓમાં ઘણી બધી અલગ અલગ લાક્ષણિકતાઓ જે છે એ આપણને એની અંદર જોવા મળતી હોય છે કે ભાઈ વનસ્પતિ જે છે એ વનસ્પતિની જે અંતઃસ્થ રચના છે, બરાબર, વનસ્પતિના જે અંગો છે એ વનસ્પતિના અંગોની જે અંતઃસ્થ રચના છે એ અંતઃસ્થ રચના એનો જે અભ્યાસ છે, બરાબર, અથવા તો એના અંતઃસ્થ રચનાનો જે અભ્યાસ અને એને લગતું જે શાસ્ત્ર છે એને આપણે પ્લાન્ટ એનાટોમી, મતલબ કે વનસ્પતિ અંતઃસ્થ રચના તરીકે ઓળખવામાં આવે છે. એને અંતઃસ્થ રચના શાસ્ત્ર, પ્લાન્ટ એનાટોમી તરીકે પણ ઓળખી શકાય અને એ અંતઃસ્થ રચના શાસ્ત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. તો અંતઃસ્થ રચના શાસ્ત્ર, બરાબર, અંતઃસ્થ રચના શાસ્ત્ર એને પ્લાન્ટ એનાટોમી તરીકે આપણે ઓળખીએ છીએ. એનાટોમી, અંતઃસ્થ રચના, એનાટોમી એટલે આ પ્લાન્ટ એનાટોમીની વાત છે. તો આ જે શાખા છે વનસ્પતિ શાસ્ત્રની, એના જે પ્રણેતા છે અથવા તો વનસ્પતિ અંતઃસ્થ રચનાના પિતા, બરોબર, એના વનસ્પતિ જે છે વનસ્પતિની જે અંતઃસ્થ રચના છે એ અંતઃસ્થ રચનાના પિતા તરીકે આપણે જે વૈજ્ઞાનિકને ઓળખીએ છીએ એ વૈજ્ઞાનિકનું નામ છે એન ગ્રુવ નામના એક વૈજ્ઞાનિક, બરાબર, એન ગ્રુવ. તો આ એન ગ્રુવ નામના જે વૈજ્ઞાનિક છે એન ગ્રુવ, એને આપણે વનસ્પતિ અંતઃસ્થ રચનાના પિતા તરીકે ઓળખી શકાય, કેમ કે આને વનસ્પતિ પેશી વિદ્યા અને અગ્રસ્ત પેશી બધા વિશેની ઘણી બધી અલગ અલગ સંશોધનો જે છે એ પણ એના દ્વારા કરવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન એ થાય કે તો વનસ્પતિ અંતઃસ્થ રચનાની અભ્યાસમાં હોઈશું, માઇક્રોસ્કોપની જેમ શોધ થઈ એ પછી આપણે વનસ્પતિના મૂળ, પ્રકાંડ કે પર્ણ કે બધાનો આપણે જેમ આડો છેદ લઈ અને માઇક્રોસ્કોપની અંદર એને જોતા એના કોષ અને એને લગતી પેશીઓને લગતી જે કોઈ પણ માહિતી છે એ માહિતી વિશેની આપણે એમાંથી બધી જ દરેક બાબતો આપણને ખ્યાલ આવતી હોય છે. એટલે સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કોષ જે છે કોષ એટલે કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, બરાબર, એટલે આ કોષ એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે આપણે જાણીએ છીએ. કોષોનો સમૂહ એટલે આપણે એને પેશીઓ તરીકે ઓળખીએ છીએ કે પેશી એટલે શું, તો કે કોષોના સમૂહને પેશી તરીકે ઓળખી શકાય. હવે આ પેશી ભેગી મળી અને પેશી તંત્ર બનાવે છે આખું, બરાબર, પેશી તંત્રની રચના કરે છે. એ પછી એમાંનું જે કોઈ પણ જલવાહક હોય, અન્વાહક હોય, બરાબર, એ પેશી તંત્રનું નિર્માણ કરે છે.
પેશી પછી એમાંથી પેશી તંત્રમાંથી આપણને અંગનું નિર્માણ થતું જોવા મળતું છે. એટલે આની અંદરથી અંગ અને એમાંથી આખો જે દેહ છે એના નિર્માણની પ્રક્રિયા એ સામાન્ય રીતે આપણને એની અંદરથી જોવા મળતી છે. તો આ રીતે વનસ્પતિની જે અંતસ્થ રચનાની અંદર દેહ અથવા તો આપણે એની વનસ્પતિ સુકાય કે વનસ્પતિની રચના એનું નિર્માણ આખું જે છે કોષોમાંથી થયેલું છે. અને આ કોષોની બધી જે લાક્ષણિકતાઓ છે એ વિવિધ પ્રકારની જે કોઈ પણ એમાંની પેશીઓ જે છે એ એમાં ભાગ લે છે. તો અહીંયા આપણે જે વાત કરવાની છે સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિમાં બંને વનસ્પતિનો સમાવેશ થાય. એમાં અનાવૃત બીજધારી વનસ્પતિનો પણ સમાવેશ થાય, આવૃત બીજધારી વનસ્પતિનો પણ સમાવેશ થાય. અને બંનેની ઉદ્વિકાસની દૃષ્ટિએ જો આપણે વાત કરીએ તો ઉદ્વિકાસની દૃષ્ટિએ બંનેમાં જે વાહક પેશીઓની જે ઉત્પત્તિનો જે ક્રમ છે એની અંદર ઘણી બધી આપણને વિવિધતા જોવા મળે છે. બીજું કે એના મૂળ પ્રકાંડ પર્ણની જે અંતઃસ્થ રચના છે એ અંતઃસ્થ રચનાની અંદર પણ આપણને અમુક વિવિધતાઓ જે છે જોવા મળતી હોય છે. તો એના આધારે આપણે એમાં એવું કહી શકાય છે કે ભાઈ જે આવૃત બીજધારી વનસ્પતિ છે, બરાબર, આવૃત બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી, અનાવૃત બીજધારી, આ બંને જે વનસ્પતિ છે બીજધારી વનસ્પતિ, આ બંનેની જે અંતઃસ્થ રચના છે, બરાબર, એની અંતઃસ્થ રચનામાં ઘણો બધી વિવિધતા આપણને જોવા મળે છે. અંતઃસ્થ રચનામાં અંતઃસ્થ જે રચના આપણને જે જોવા મળે છે એ અંતઃસ્થ રચનામાં આપણને ઘણી વિવિધતા જોવા મળે છે. વિવિધતા જોવા મળે છે. એટલે આ રીતે વનસ્પતિ પેશી વિશેનો જે કોઈ પણ અભ્યાસ છે એ અભ્યાસની શરૂઆત થઈ અને પછી વનસ્પતિ પેશી વિશેની જે માહિતીઓ જે છે બધી એ આપણને પ્રાપ્ત થઈ. તો હવે એના પછી આપણે પેશી એટલે શું, બરાબર, પેશી કોને કહેવાય અને ટીસ્યુ, અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ ટીસ્યુ તરીકે ઓળખી શકાય. ટીસ્યુ એટલે પેશી. પેશી એટલે સામાન્ય રીતે આપણે શું કહી શકાય ભાઈ કે જે સમાન ઉત્પત્તિ અને સામાન્યતઃ સમાન કાર્ય દર્શાવતા કોષોનો જે સમૂહ છે ને એને પેશી કહેવાય. તો ખાસ યાદ રાખજો, ખૂબ શોર્ટ એન્ડ સ્વીટ ડેફિનેશન હું તમને જણાવું છું, બરાબર, કે પેશી એટલે શું. તો પેશી એટલે કે સમાન જે કાર્ય, આમ તો સમાન રચના, બરાબર, સમાન રચના, સમાન રચના અને સામાન્યતઃ, બરાબર, અને સામાન્યતઃ સમાન કાર્ય, બરાબર, સમાન રચના અને સામાન્યતઃ સમાન કાર્ય દર્શાવતા જે કોઈ પણ કોષો છે એ કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે પેશી જે છે એ સમાન કાર્ય અને સમાન રચના, બરાબર, એ દર્શાવતા કોષોનો સમૂહ છે એને આપણે પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન એ છે કે આ પેશીના સામાન્ય રીતે કઈ રીતે પ્રકાર પાડવામાં આવે છે. તો આપણે બધા જાણીએ છીએ કે પેશી એ જે કોઈ પણ પેશીની આપણને રચના જોવા મળે છે એ પેશીની ક્રિયાશીલતા ના આધારે ક્રિયાશીલતા, બરાબર, અને બીજું ખાસ કે એના જે કોઈ પણ અલગ અલગ પ્રકારનો જે રચનાઓ છે એ રચનાના આધારે આપણે એના મુખ્યત્વે જે બે પ્રકારો જે છે એ આધારે એના બે પ્રકારો પાડવામાં આવે છે, બરાબર. એના બે પ્રકાર જે છે પાડવામાં આવે છે, બે પ્રકાર પાડવામાં આવે છે. એમાં એક જેને આપણે કહીશું વર્ધનશીલ પેશી અને બીજી જેને કહીશું આપણે સ્થાયી પેશી. તો પેશીના સામાન્ય રીતે બે પ્રકાર છે, બરાબર, બે પ્રકાર છે. એમાંનો એક પ્રકાર જેને આપણે કહીએ છીએ વર્ધનશીલ પેશી, બરાબર, વર્ધનશીલ પેશી. આ એની ક્રિયાશીલતામાં હંમેશા સક્રિય હોય, આ એક્ટિવ જ હોય. એની ક્રિયાશીલતાની દ્રષ્ટિએ આ એક્ટિવ પેશી છે જે સતત ને સતત વિભાજન પામીને નવા કોષોનો સમૂહ જે છે ઉત્પન્ન કરવા માટેની સક્ષમતા ધરાવતા હોય એવી પેશી છે આ વર્ધનશીલ પેશી. અને બીજું છે એમાંની સ્થાયી પેશી, બરાબર, સ્થાયી પેશી. તો હવે આ સ્થાયી પેશી એટલે શું થાય તો કે જે વર્ધનશીલ પેશીના જે કોષો છે એ કોષો એમાં વર્ધનશીલતાનો જે ગુણધર્મ છે ગુમાવે અને સ્થાયી બની જાય છે એને આપણે સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો આ વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, વર્ધનશીલ પેશી હંમેશા સક્રિય હોય છે અને જે સક્રિયતાના આધારે પોતે એમાં જે વિભાજન પામવાનો ગુણધર્મ એની અંદર આપણને જોવા મળતો હોય છે અને એના પરિણામે એ સતત વિભાજન જે છે વિભાજન આપણને એની અંદરથી પામતી જોવા મળતું હોય છે. તો આ સામાન્ય પેશીઓ જે છે એના બધા પ્રકાર જે છે એના વિશેની આપણે એમાં વાત કરી, બરાબર, કે ભાઈ પેશી કોને કહેવાય, શું છે. હવે આપણે એમાં ડિટેલ ચર્ચા કરશું વર્ધનશીલ પેશી
અને સ્થાયી પેશી શું છે એ બંને વિશે હવે એમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી કોને કહી શકાય એ પહેલા તમારે જો આનો એમાં સ્ક્રીનશોટ લેવો હોય અથવા તો કંઈ હોય લખાણ લખવું હોય તો એમાં નોટ પેનથી વ્યવસ્થિત રીતે બધું એમાં લખીને યાદ રાખજો. ઓકે, ચાલો હવે તો આપણે વાત કરીશું કે ભાઈ વનસ્પતિ, સપુષ્ટિ વનસ્પતિની જે બાહ્યાકાર અને એના જે લક્ષણો છે એની જે આંતરિક લક્ષણોની અંદર શું વિવિધતા પેશીઓની અંદર જોવા મળતી હોય છે, બરાબર. એમાં વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી એની અંદર કઈ કઈ લાક્ષણિકતા આપણને જોવા મળતી હોય છે. તો હવે આપણે આગળ એમાં એના વિશેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરશું એની અંદર વર્ધનશીલ પેશી વિશે, બરાબર. પહેલા આપણે વાત કરીએ એમાં વર્ધનશીલ પેશી વિશે. વર્ધનશીલ પેશી, વર્ધનશીલ પેશી ને આપણે મેરિસ્ટેમેટિક ટિશ્યુ તરીકે પણ ઓળખી શકાય છે. એટલે આ પેશીના જે કોષો છે એ હંમેશા સક્રિય હોય છે, વિભાજન પામવાનો ગુણધર્મ ધરાવતા હોય છે. સતત ને સતત એ વિભાજન પામીને નવા કોષોનો સમૂહ જે છે એનું નિર્માણ કરતા હોય છે. એટલે વર્ધનશીલ પેશી એ સામાન્ય રીતે એના જો લક્ષણો વિશે હું તમને જણાવું તો વર્ધનશીલ પેશી જે છે એ સતત એ સક્રિય પેશી છે, અથવા તો એ સક્રિય રીતે એમાં કોષ વિભાજન જે છે કોષ વિભાજન દર્શાવે છે, બરાબર. સક્રિય રીતે કોષ વિભાજન દર્શાવે અને બીજું કે એ વિભાજન પામી, બરાબર, એ વિભાજન પામી અને એમાંથી વિભાજન પામી અને એમાંથી નવા જે કોષોનો સમૂહ જે છે એ કોષોનો સમૂહનું નિર્માણ કરે છે, સમૂહનું નિર્માણ કરે છે. અને આમ જોઈએ તો સામાન્ય રીતે વનસ્પતિની જે વૃદ્ધિ છે ને એ આ પેશી દ્વારા જ થાય એમ પણ આપણે કહી શકાય છે. એટલે એનો અર્થ એવો થાય કે વનસ્પતિમાં વૃદ્ધિ દર્શાવે છે, બરાબર. આ જે પેશી છે એ શું કરે તો કે વનસ્પતિમાં વૃદ્ધિ દર્શાવે છે. તો વૃદ્ધિ દર્શાવતી જે પેશી છે ને એ પેશીને આપણે વર્ધનશીલ પેશી તરીકે ઓળખી શકાય. હવે વર્ધનશીલ પેશીના સામાન્ય રીતે બે પ્રકાર છે, બરાબર. કે એની ઉત્પત્તિના આધારે એના બે પ્રકાર પાડવામાં આવે છે. વર્ધનશીલ પેશીના બે પ્રકાર છે. હવે એની ખાસ સમજો અને યાદ પણ રાખજો. દરેક વસ્તુને એમાંથી છૂટી પાડીને વ્યવસ્થિત આપણે એમાં વન બાય વન ટોપિક બાય ટોપિક વિશે ચર્ચા એમાં કરશે, બરાબર. તો એના બે પ્રકાર છે. વર્ધનશીલ પેશીના બે પ્રકાર છે. એક જેને આપણે કહીશું પ્રાથમિક વર્ધનશીલ પેશી, પ્રાથમિક વર્ધનશીલ પેશી, બરાબર. આ પહેલો પ્રકાર પ્રાથમિક વર્ધનશીલ પેશી. અને બીજો પ્રકાર જેને આપણે કહીએ છીએ દ્વિતીયક વર્ધનશીલ પેશી. બીજો પ્રકાર છે દ્વિતીયક વર્ધનશીલ પેશી. તો વર્ધનશીલ પેશીના બે પ્રકાર છે, પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીયક વર્ધનશીલ પેશી. મેં પહેલા જ કીધું તમને કે આ જે પ્રકાર છે એની ઉત્પત્તિના આધારે આપવામાં આવે છે. એટલે વનસ્પતિના બીજનું જ્યારે અંકુરણ થાય એમાંથી નાનો છોડ ઉગે, એ છોડ જે છે એમાં સૌથી પહેલી કઈ પેશીઓનું નિર્માણ થાય તો તમને નામના આધારે ખ્યાલ હોય કે ભાઈ પહેલા આપણે પ્રાથમિક, જે બાળક ભણવા બેસે તો એ પહેલા પ્રાથમિક શાળામાં જાય, પછી એ હાઈ સ્કૂલમાં જાય, બરાબર ને, અથવા તો એ પહેલા ધોરણમાં આવે પછી બીજા ધોરણમાં જાય. તો આ એવી જ રચનાઓ છે કે ભાઈ પહેલા જ્યારે બીજનું અંકુરણ થાય એ બીજના અંકુરણથી જે વનસ્પતિનો છોડ ઉગી નીકળે છે એ છોડમાં જે પેશીઓ ત્યારે હાજર હોય એને પ્રાથમિક વર્ધનશીલ પેશી તરીકે આપણે ઓળખવામાં આવે છે. એટલે પ્રાથમિક વર્ધનશીલ પેશી જે છે પ્રાથમિક વૃદ્ધિ દર્શાવતી પેશી છે. એટલે કે જે વનસ્પતિની શરૂઆતની જે અવસ્થા છે, બરાબર, વનસ્પતિની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે, બરાબર. બીજી વસ્તુ કે આ જે વર્ધનશીલ પેશી છે એ પ્રાથમિક વૃદ્ધિ જે છે દર્શાવતી વર્ધનશીલ પેશી છે, એ પ્રાથમિક વૃદ્ધિ દર્શાવે છે. એટલે કે તે પ્રાથમિક વૃદ્ધિ દર્શાવે છે, બરાબર, પ્રાથમિક વૃદ્ધિ દર્શાવે છે. એટલા માટે આપણે એને પ્રાથમિક વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રાથમિક વર્ધનશીલ પેશી જે છે ને એ વનસ્પતિમાં ક્યાં હોય એના સ્થાનના આધારે પાછા એને બે પ્રકાર પડે, બરાબર. એના સ્થાનના આધારે એના અલગ અલગ પ્રકાર જે છે હવે એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો પ્રાથમિક વર્ધનશીલ પેશીના બે પ્રકાર છે, બરાબર. એના બે પ્રકાર છે. હવે કઈ બે પ્રકાર છે ભાઈ? તો એક તો સૌથી પહેલી વસ્તુ એ છે કે જેને આપણે કહીએ છીએ અગ્રીય અથવા અગ્રસ્થ
અગ્રીય અથવા અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પ્રાથમિક વર્ધનશીલ પેશી. બરાબર, હું શોર્ટ ફોર્મમાં લખું છું પ્રાથમિક વર્ધનશીલ પેશી. અને બીજો પ્રકાર જે છે એમાંનો એ છે આંતરવિષ્ઠ. બીજો પ્રકાર છે આંતરવિષ્ઠ અગ્રીસ્થ અથવા પ્રાથમિક વર્ધનશીલ પેશી. પહેલું કયું હતું અગ્રીય, બરાબર, અગ્રસ્થ અથવા અગ્રીય વર્ધનશીલ પેશી. બીજો પ્રકાર જે છે એ છે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી. આ એનો બીજો પ્રકાર છે. તો હવે અગ્રસ્થ વર્ધનશીલ પેશી જે છે સામાન્ય રીતે ક્યાં આવેલી હોય તેનું સ્થાન આપણે જોઈ લઈએ કે આ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય છે તેનું સ્થાન. યાદ રાખજો કે ક્યાં આવેલી છે એનું સ્થાન વિશેની વાત કરીએ ક્યાં હોય છે. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી જે છે અગ્રીય વર્ધનશીલ પેશી છે મૂળ અને જે પ્રરોહ એટલે કે પ્રકાંડનો જે ભાગ છે એના ટોચના ભાગે આવેલી હોય છે. પ્રકાંડના ટોચના ભાગે એટલે કે પ્રરોહાગ્રમાં અને મૂળના મૂલાગ્રમાં આવેલી હોય છે. બરાબર, એટલે અહીંયા આપણે જો વાત કરીએ કે તે પ્રકાંડના પ્રરોહાગ્રમાં એટલે પ્રરોહાગ્ર, બરાબર, પ્રરોહાગ્ર અને મૂલાગ્ર એટલે મૂળના અગ્રભાગ અને મૂલાગ્રના ભાગમાં આવેલી છે. હવે બીજો પ્રશ્ન એ છે કે તો ત્યાં આનું શું કામ છે ભાઈ? તો કે સતત ને સતત નવા કોષોનું નિર્માણ કરે છે એમાંથી, બરાબર. મૂળના અંદર મૂળના ટોચના ભાગે આવેલી હોય, પ્રરોહાગ્રની અંદર પ્રકાંડના ટોચના ભાગે આવેલી હોય, અહીંયા મૂળના ટોચના ભાગે આવેલી હોય. હવે ત્યાં એ પ્રરોહમાં એ પ્રકાંડ જે છે એ પ્રકાંડનો જે કોઈ પણ અક્ષ હોય એનો મુખ્ય અક્ષ હોય, મુખ્ય અક્ષની લંબાઈમાં શું કરે છે ભાઈ? તો કે વધારો કરે છે. એટલે પ્રકાંડ જે છે એ પ્રકાંડની મુખ્ય અક્ષ, બરાબર, એ મુખ્ય અક્ષની લંબાઈ જે છે એ લંબાઈમાં વધારો કરે છે. બરાબર, એ લંબાઈમાં વધારો કરે છે, વધારો કરે. અને બીજું એ છે કે મૂળની અંદરના મૂળની જે વૃદ્ધિ જમીન તરફ જે થાય છે એની અંદર આપણને એ વધારે જે છે એ આપણને થતી જોવા મળતી છે. એટલે હવે બીજી જો આપણે વાત કરીએ કેટલીક વખત શું થાય કે પ્રરોહાગ્રની અંદર એટલે જે ટોચનો ભાગ હોય ને એનાથી અગ્રકલિકાથી થોડાક નીચેના ભાગે પણ એની અંદર જે અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો જે છે, બરાબર, એ અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો, અગ્રીય વર્ધનશીલ જે પેશીના કોષો છે એ પેશીના કોષો નીચેના ભાગે, બરાબર, એની નીચેના ભાગે ગોઠવાય અને ત્યાં કક્ષકલિકાનું નિર્માણ કરે છે. યાદ રાખજો ખાસ, કઈ કલિકા? કક્ષકલિકા. બરાબર, આ કક્ષકલિકા જે છે એનું નિર્માણ કરે છે, કક્ષકલિકાનું નિર્માણ કરે છે. હવે આ જે કક્ષકલિકા છે શું કામ કરે છે? કે કક્ષકલિકા જે છે કાં તો પોતા નવી શાખા કે પર્ણ કે પુષ્પ અને એ બધાનું નિર્માણ કરે છે. એટલે આ કક્ષકલિકા, બરાબર, જે પોતે એમાંથી પુષ્પ હોય અથવા તો કોઈ શાખા હોય, બરાબર, અથવા એની અંદરથી જે કોઈ પણ પર્ણ વગેરેનું એમાંથી નિર્માણ કરે છે. બરાબર, વગેરેનું નિર્માણની પ્રક્રિયા ખાસ કરીને આમ તો વાત કરીએ તો આ બે જ વસ્તુ, શાખા અને એનું જે પુષ્પ અને શાખા એનું નિર્માણની જે પ્રક્રિયા છે એ નિર્માણ કરે છે. તો આ રીતે જે અગ્રસ્થ વર્ધનશીલ પેશીના જે કોષો છે, બરાબર, એ અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષો જે આપણને ટોચના ભાગે આવેલા છે. તમને યાદ છે કે આપણે જે મૂળની અંતસ્થ રચનાની જે આકૃતિ જે ભણી ચૂક્યા છે એમાં આપણે બધા જાણીએ છીએ કે એના અંદરના જે ભાગો છે, બરાબર, એના ભાગો વિશેની જો હું તમને વાત કરું, જે ઓલરેડી આપણે તો જાણીએ છીએ, પણ છતાં જો મૂળના ભાગો વિશે વાત કરું તો એની અંદર આ પ્રકારની રચના આપણને મૂલાગ્રમાં જોવા મળતી છે. એમાં જે વચ્ચેનો ભાગ છે ને એ કેન્દ્રસ્થ નળાકાર ભાગની રચના હોય છે. આ જે ભાગ છે કેન્દ્રસ્થ નળાકાર ભાગની રચના છે, બરાબર, આ એનો કેન્દ્રસ્થ નળાકાર ભાગ છે. અને આ જે નળાકાર ભાગ જે છે એમાંથી એ નવા જે કોષોની બધાનું નિર્માણની પ્રક્રિયા આપણને એમાંથી અથવા વાહક પેશીઓ એમાંથી ઉત્પન્ન થતી છે. એના પછીના ભાગની અંદર એમાં બાહ્યકના કોષો આવેલા હોય છે, બરાબર. આ જે કોષો હોય બધા એમાંથી બાહ્યકના કોષોનું નિર્માણ થતું હોય છે. એટલે આ જે ભાગ છે એ બાહ્યકનો ભાગ છે, એમાંથી બાહ્યકના કોષોનું નિર્માણ થાય છે. અને સૌથી જે બહારનો વિસ્તાર છે આ ભાગ જે છે એમાંથી એ બધો અધિસ્તરનો ભાગ છે, બરાબર. એમાંથી જે અધિસ્તર છે એ અધિસ્તરના નિર્માણની પ્રક્રિયા આપણને એમાંથી થતી જોવા મળતી છે. અને એની અંદર આ જે બધા ભાગની અંદર અહીંયા જે આપણને અધિસ્તર બાહ્યક એ બધામાં જે કોઈ પણ પેશીના કોષો આપણને જે આવેલા જોવા મળે છે,
બરાબર. અહીંયા જે કોષોની રચના આપણને જે આવી જોવા મળતી હોય છે ત્યાં ઘણી બધી અલગ અલગ પ્રકારની આવી રચનાઓ જે છે એ જોવા મળતી હોય છે. અહીંયા આપણે અગ્રસ્ત વર્ધનશીલ પેશીના કોષો જોવા મળે છે. આ એનો મૂળ ટોપનો ભાગ છે અને આ એના વર્ધનશીલ પેશીના કોષો છે. વર્ધનશીલ કોષો એટલે આ પ્રકારે એની અંદરની જે રચના છે એમાં આવા અલગ અલગ ભાગો વર્ધનશીલ મૂળ ટોપ, બરાબર, પછી એમાંથી અલગ અલગ ભાગો નવા નવા કોષો સતત વિભાજન પામતા રહે છે અને એના આધારે આપણે એના અલગ અલગ નામ જે છે આપવામાં આવતું હોય છે. સેમ એવી જ રીતે પ્રકાંડની અંદર પણ જો આપણે વાત કરીએ તો એની અંદર પણ આપણને અલગ અલગ પ્રકારના જે પ્રાંગપુરોની જે રચના છે એ પ્રાંગપુરોની રચનાનું નિર્માણ પણ એમાંથી જ આપણને થતું જોવા મળતું હોય છે. બરાબર. એની અંદરથી પણ આપણને વિશિષ્ટ પ્રકારના જે પ્રાંગપુરોની જે રચના છે પ્રાંગપુરોની રચના, બરાબર, એ પણ એમાંથી આપણને ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે. તો આ રીતે આપણે પ્રાંગપુરોને કલિકાઓ જે છે કલિકાઓના અને એના બધા નિર્માણની આખી પ્રક્રિયા છે નિર્માણની પ્રક્રિયા આખી આ પ્રકારે આપણને એમાંથી જોવા મળતી હોય છે. તો એની અંદર પણ આવી રચના જે છે એ સામાન્ય રીતે આપણને જે ઉત્પન્ન થતી હોય અહીંયા એમાં આપણને વિશિષ્ટ પ્રકારની જે વાહક પેશીઓની એની જે ગોઠવણ આપણને થતી જોવા મળે. હું આ માત્ર એની લાઈન ડ્રોઈંગ ડાયાગ્રામ બાકી ટેક્સ્ટબુકમાં તમને આપેલી છે પણ આ માત્ર તમારી સમજૂતી માટે એની માત્ર લાઈન ડ્રોઈંગ જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ વિશેની હું વાત કરું છું. બરાબર. આ રીતની રચના જોવા મળે છે. અહીંયા પણ આપણને એમાં કેટલાક પેશીના કોષો જે છે આવેલા જોવા મળતા હોય છે અને આ જે ભાગની અંદરના જે કોષો છે ત્યાં આપણને એમાં વર્ધનશીલ પેશીના જે કોષો એ આપણને અહીંયા આવેલા જોવા મળતા હોય છે. આ બધા પ્રાંગપુરોની રચના છે. આ બધી જે છે એની અંદરના એ પ્રાંગપુરો છે. બરાબર. અને આ જે છે એની અંદરની વર્ધનશીલ પેશીના કોષો છે. વર્ધનશીલ કોષો છે અને અહીંયા એની કક્ષકલિકા જે છે કક્ષકલિકાની રચના આપણને આવેલી જોવા મળતી છે. તો આ જે બાબતો વિશેની આપણે વાત કરી એ આ અગ્રસ્ત વર્ધનશીલ પેશીના કોષોનું સ્થાન ક્યાં છે, બરાબર, એના વિશેની આપણે એમાં ચર્ચા. તો હવે આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આનું શું કાર્ય છે આપણને ખ્યાલ આવી ગયો. એનું કાર્ય છે સતત ને સતત એ અગ્ર જે વગ્રીય વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી અને પ્રકાંડની મુખ્ય અક્ષ અને મૂળની નીચેના ભાગમાં લંબાઈ જે છે એની અંદર સતત શું કરે છે ભાઈ, તો કે વધારો કરે છે. આ જે આકૃતિ મેં અહીંયા દોરી હતી તમારા ટેક્સ્ટબુકમાંથી જ દોરવાની છે અને એનું નામ નિર્દેશન ખાસ ઓબ્જેક્ટિવ પ્રશ્ન માટે તમારે યાદ રાખવાનું થશે. ઓકે, તો હવે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીઓ જે છે એ આપણને ક્યાં આવેલી જોવા મળતી હોય છે એના વિશેની આપણે ચર્ચા. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો સામાન્ય રીતે પરિપક્વ પેશીઓ જે છે ને એની વચ્ચેના ભાગે આપણને આવેલા જોવા મળતા હોય છે. બરાબર. તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો એના વિશે વાત કરીએ. એટલે આ પેશીના જે કોષો છે આ પેશીની રચના, બરાબર, એ આપણને જે પરિપક્વ ભાગો છે એના જે પરિપક્વ ભાગો છે એ પરિપક્વ ભાગોના વચ્ચે આવેલી હોય છે. એના વચ્ચે આવેલી હોય છે એટલે એના પરિપક્વ અંગો જે છે ને પરિપક્વ ભાગોની વચ્ચેના ભાગે આપણને આવેલી જોવા મળે. અને જો એની ડાયાગ્રામેટિક રચના જો આપણે સમજીએ તો તમને જાણો છો ભાઈ એકદળી વનસ્પતિની અંદર જો આપણે વાત કરીએ એકદળી વનસ્પતિમાં આપણને ધારો કે આ પ્રકારની એક રચના એકદળી વનસ્પતિની અંદર આપણને જોવા મળે છે. એમાં વચ્ચેના ભાગે છે ને આપણને આવી એક ગાંઠ જેવી રચના જોવા મળે. તમે શેરડીમાં સાંઠો જોયો હશે, મકાઈ હોય, શેરડી હોય, બાજરી હોય, આમાં સાંઠો હોય પછી ગાંઠ હોય. તો આ જે ભાગ છે ને એનો ગાંઠ, એ ગાંઠની અંદર જે પેશી આવેલી છે ને એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો છે. બરાબર. એટલે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો આપણને ક્યાં આવેલા જોવા મળે છે ભાઈ, તો કે એના ગાંઠ પ્રદેશમાં આવેલા હોય છે. આ અહીંયા આવેલા હોય છે. આ ગાંઠ પ્રદેશની જે રચના છે, બરાબર, ત્યાં આપણને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો આવેલા હોય છે. એટલે આ પેશીની જે રચના છે એ પરિપક્વ ભાગોમાં આપણને વચ્ચેના ભાગે આવેલી જોવા મળતી હોય છે. અને ખાસ કરીને તમે બધા જાણો છો, ધારો કે ગાય આવીને એની ઘાસ ઉપરથી ખાઈ ગઈ છે તો અહીંયાથી આટલો ભાગ દૂર થયો ધારો કે એમાંથી, તો આ ભાગ જે છે પછી પાછો એમાંથી નવો આગળ ઉત્પન્ન થાય. બરાબર. એટલે આપણે ઘણા ઘાસ જે છે એને કાપી નાખીએ તો ફરીવાર એમાંથી એ નવું જે બાકીના જે પૂરતા ભાગ ઉત્પન્ન કરી શકે છે. તો આ ઉત્પન્ન કરવાનું કામ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો છે. એટલે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના ઘાસ કે શાકાહારી જે કોઈ પણ પ્રાણીઓ એ એમાંથી જે ખાઈ જાય છે, બરાબર, આ ઘાસને જે કોઈ પણ શાકાહારી તૃણાહારી પ્રાણીઓ, બરાબર, તૃણાહારી કેમ કે પ્રાણીઓ જે છે એમાંના ખાસ તૃણાહારી પ્રાણીઓ
એને પ્રાણીઓ એ ખાઈ જાય ત્યારબાદ તે ફરી બરાબર એ જે ભાગ અહીંયાથી ધારો કે આટલો ભાગ એમાંથી ખવાઈ ગયો હોય તો બાકીનો જે ભાગ જે છે એમાંથી ફરી એમાંથી આપણને દૂર થાય તો એ પુનઃનિર્માણ પામે છે, એ ફરી પુનઃનિર્માણ પામી શકે છે અને આ પુનઃનિર્માણની પ્રક્રિયા થવા માટે બરાબર પુનઃનિર્માણ પામે છે એને આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. જો અગ્રભાગે હોય તેને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય. ધ્યાન આપજો ખાસ. આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે, અગ્રીય વર્ધનશીલ પેશી. આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે. બરાબર. હું તમને એની એક આકૃતિ જે છે આ બધાની એ છેલ્લે તમને એમાં એક સરસ મજાની આપણે એક આકૃતિ જોઈ લઈશું એટલે તમને આખો એનો ખ્યાલ આવી જશે. હવે તમને એક વસ્તુનો અહીંયા ક્લિયર થઈ ગયું કે અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષો ટોચના ભાગે હોય, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના ભાગો ગાંઠની વચ્ચે આપણને જે ગાંઠ હોય ત્યાં વચ્ચે વચ્ચે આવેલા જોવા મળે એટલે એને આંતરવિષ્ટ કહેવામાં આવે છે. બરાબર. આંતર જેમ આપણે કે ગાંઠ અને આંતરગાંઠ હોય આ પરિપક્વ ભાગો જે છે એ વચ્ચે આવેલું હોય છે એટલે આપણે એને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવાય. અને આ બંને પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. આ એની પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે. બરાબર. તો આ બંને વિશેની વાત થઈ, અગ્રય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ચલો હવે આપણે જે વાત કરશું એમાંની એનો ત્રીજો પ્રકાર જે છે બરાબર. અને એ ત્રીજો પ્રકાર એટલે કે એની અંદરની દ્વિતીય વર્ધનશીલ પેશી. તો દ્વિતીય વર્ધનશીલ પેશી એ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે અને જે સામાન્ય રીતે વનસ્પતિના પરિપક્વ અંગો કે પરિપક્વ ભાગોમાં જ આપણને ઉત્પન્ન થતી જોવા મળે છે એના વિશે વાત કરીએ. જે દ્વિતીય વર્ધનશીલ પેશી જે વનસ્પતિમાં પરિપક્વ જે અવસ્થાઓ છે એ પરિપક્વ અવસ્થાઓમાં જોવા મળે છે. બરાબર. જોવા મળે છે. અને બીજું ખાસ એ છે કે તે દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. એ દ્વિતીય વૃદ્ધિ એના માટે જવાબદાર છે. એટલે પ્રાથમિક વૃદ્ધિ વનસ્પતિમાં પૂર્ણ થઈ ગયા બાદ વનસ્પતિની પ્રકાંડની જાડાઈ કે એની અંદર ઘેરાવો વધતો છે એ વધારવાનું કામ આ દ્વિતીય વૃદ્ધિનું છે. બરાબર. એટલે દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો કે જે એ આપણને મૂળ અને પ્રકાંડના જે પરિપક્વ ભાગોમાં જે આવેલી જે કોઈ પણ કાષ્ઠીય જે અક્ષ છે એનું નિર્માણની પ્રક્રિયા કરે છે. એટલે કે જે એના પ્રકાંડ અને મૂળ બરાબર પ્રકાંડ અને મૂળમાં જે દ્વિતીય વૃદ્ધિને પરિણામે દ્વિતીય વૃદ્ધિ જે છે દ્વિતીય વૃદ્ધિના પરિણામે તેમાંથી કાષ્ઠીય અક્ષનું નિર્માણ થાય છે. કાષ્ઠીય અક્ષ બરાબર. આ કડક ભાગ એટલે આપણે કહીએ ને કડક લાકડું જે બને છે એ લાકડું દ્વિતીય વૃદ્ધિ થાય તો જ બને, બાકી ન બને. એટલે કાષ્ઠીય જે ભાગ છે કડક જે ભાગ છે કાષ્ઠીય ભાગ એ કાષ્ઠીય અક્ષ જે છે એનું નિર્માણ થાય છે. એટલે આ રીતે દ્વિતીય વૃદ્ધિ જે છે એની સાથે સંકળાયેલું છે. બીજું કે વર્ધનશીલ પ્રાથમિક વર્ધનશીલ પેશીના કોષો જે છે એનો પૂરેપૂરો જ્યારે મતલબ એ પૂર્ણ થઈ જાય પછી જ એ ઉત્પન્ન થતું હોય છે. એટલે એના વિશે પણ જો આપણે વાત કરીએ કે બરાબર કે તે પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ દ્વિતીય વૃદ્ધિ જે છે એ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. એમ આપણે એની અંદર કહી શકાય છે. હવે દ્વિતીય વર્ધનશીલ પેશીના જે કોષો છે એમાં કોનો સમાવેશ થાય છે અથવા દ્વિતીય વર્ધનશીલ પેશી જે છે એની અંદર કોનો સમાવેશ થાય છે અને ક્યાં આવેલી છે? તો દ્વિતીય વર્ધનશીલ પેશી જે છે એની અંદર સામાન્ય રીતે આપણે ઉદાહરણ તરીકે જો દ્વિતીય વર્ધનશીલ પેશીના ઉદાહરણની વાત કરીએ આપણે તો એક છે કુલીય એધા. બરાબર. અહીંયા એધા જે છે શબ્દ એધા એટલે વર્ધનશીલ પેશીના કોષોનો સમૂહ જે વાહિકુલમાં આવેલું હોય એ વાહિકુલની બધું શું છે એના વિશે હું પછીથી તમને ચર્ચા કરીશ. અને બીજી જે છે એને આપણે આંતરકુલીય એધા તરીકે ઓળખીએ છીએ. તો આંતરકુલીય એધા અને કુલીય એધા આ બંને જે છે એની અંદર એ દ્વિતીય વર્ધનશીલ પેશી અથવા દ્વિતીય વૃદ્ધિ માટે એને આપણે જવાબદાર ગણી. તો વર્ધનશીલ પેશી કોને કહેવાય અને વર્ધનશીલ પેશીના કોષોની જે રચના છે કયા પ્રકારની જોવા મળે છે બરાબર એના વિશે વર્ધનશીલ પેશી વિશેની આપણે વાત કરી. મેં તમને કીધું હતું
કે આપણે એક સામાન્ય આકૃતિની અંદર આપણે આ ત્રણ બાબતો જે છે એને આપણે સમજી લઈએ. તો અહીંયા આપણે એક ડાયાગ્રામ ધારો કે કોઈ પણ વનસ્પતિના જો આપણે વાત કરીએ, બરાબર, તો આ ધારો કે એક વનસ્પતિની રચના છે આ. હવે એમાં ટોચના ભાગે જે વર્ધનશીલ પેશીના કોષો જે અહીંયા આવેલા હોય ને એને અગ્રસ્ત વર્ધનશીલ પેશીના કોષો કહેવાય. એટલે આ પહેલો અગ્રસ્ત અથવા અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો, બરાબર. આ જે છે એ અગ્રીય વર્ધનશીલ પેશી છે, અગ્રીય. હવે પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન મેં શું કીધું તમને કે ગાંઠના પ્રદેશમાં જે વર્ધનશીલ પેશી આવેલી હોય, આ વર્ધનશીલ પેશી જે ગાંઠના પ્રદેશમાં આપણને આવેલી જોવા મળતી છે આ. એને કહેવામાં આવે છે કઈ તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એટલે આ જે છે એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે, બરાબર. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. હવે ત્રીજી પેશી છે કે આ બંનેની ઉત્પત્તિ પૂર્ણ થઈ જાય એ પછી જ્યારે વનસ્પતિની જાડાઈમાં એટલે કે ઘેરાવો વધારો કરવાનો હોય, કાષ્ઠીય પ્રકારની કે એની મજબૂતાઈ વનસ્પતિને જ્યારે વધારવી હોય ત્યારે દ્વિતીય વૃદ્ધિ દર્શાવવી છે. અને આ દ્વિતીય વૃદ્ધિના જે કોષો છે એ અહીંયા આ બધા ભાગોમાં એટલે કે એના પાર્શ્વીય ભાગે આપણને ગોઠવાયેલા જોવા મળતા હોય છે આ, બરાબર. તો એમાં આ જે પેશી છે એને આપણે કઈ કહેશું ભાઈ તો કે દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે દ્વિતીય વર્ધનશીલ પેશી. તો પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં બે નો સમાવેશ છે. આ દ્વિતીય વર્ધનશીલ પેશી છે જે કાષ્ઠીય અક્ષ કે પ્રકાંડ એમ ઉત્પન્ન કરવા માટે એમાં અગત્યનો ભાગ છે. તો બાળકો અહીંયા જે આપણે વાત કરી આ એ વર્ધનશીલ પેશીના જે બધા પ્રકારો છે, વર્ધનશીલ પેશીના પ્રકારો એના વિશેની ચર્ચા કરી. ખાસ યાદ રાખજો, ખૂબ ઇઝી ટોપિક છે. થોડું ઘણું મેં એમાં તમને જે વાત કરી છે બધું અલગ અલગ રીતે તમે એમાં ખાસ સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. આનું દરેકમાં એનું સ્થાન અને એનું જે કાર્ય શું છે તમારે યાદ રાખવાનું છે. દરેક પેશીઓની અંદર ખાસ તમારે યાદ રાખવાનું કે પેશીનું સ્થાન ક્યાં છે, બીજું કે કયા પ્રકારની પેશી છે અને એનું કાર્ય શું છે, બરાબર. અને આપણે એનું સ્થાન, બીજી વસ્તુ તમને કહી દઉં એની રચના, અને ત્રીજો અગત્યની વસ્તુ છે એમાં એનું કાર્ય, બરાબર. આ ત્રણ વસ્તુ જે છે એ ખાસ એમાં અગત્યની છે. આ દરેક પેશીમાં તમારે આ ત્રણ બાબત જે છે એને ખાસ યાદ રાખવાની થશે કે પેશીની જે સ્થાન ક્યાં છે, એની રચના શું છે, એનું કાર્ય શું છે. તો બાળકો અહીંયા આપણે વનસ્પતિની વર્ધનશીલ પેશીઓ વિશેની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે સ્થાયી પેશી જે છે એના વિશેની ચર્ચા આગળ કરીશું.